કલ્પના કરો, એક એવો માણસ જેને જેલની અંદરની જિંદગી બહારની દુનિયા કરતાં વધુ સારી લાગે છે. કેરળના કોવલમમાં બનેલી આ ઘટના તમને વિચારવામાં મજબૂર કરી દેશે. આ છે 46 વર્ષીય દિલીપ ખાનની કહાની. જેલમાંથી છૂટ્યા બાદ થોડા જ સમયમાં તેણે ફરી ચોરી કરી. પણ સવાલ છે, શા માટે? દિલીપ ખાને ખુદ કબૂલ્યું કે બહારની જિંદગી તેના માટે જેલ કરતાં વધુ મુશ્કેલ હતી. જેલમાં શું હતું? નિયમિત ભોજન, રહેવા માટે છત, કપડાની ચિંતા નહીં અને સૌથી મહત્વની વાત, સુરક્ષા. પણ બહાર રોજની દોડધામ, નોકરીની અછત, અનિશ્ચિત આવક અને સતત સંઘર્ષ. એક એવી હકીકત જે દિલ દહોળી દે, જ્યાં જેલ આરામદાયક લાગે અને આઝાદી ભારરૂપ લાગે. આ માત્ર એક ચોરની કહાની નથી, આ છે આપણા સમાજ પર ઊભેલો એક મોટો સવાલ. શું ગરીબી જવાબદાર છે? શું બેરોજગારી કારણ છે કે પછી સમાજમાં મળતી અસમાનતા? જ્યારે કોઈ વ્યક્તિને બહારની દુનિયામાં પોતાનું સ્થાન નથી મળતું, ત્યારે તે ફરીથી એ જ જગ્યા પસંદ કરે છે જ્યાં તેને ઓછામાં ઓછું જીવવાનું સરળ લાગે. આવી ઘટનાઓ માત્ર પોલીસ માટે મુશ્કેલી નથી, પણ આખા સમાજ માટે ચેતવણી છે. સમય આવી ગયો છે કે આપણે માત્ર ગુનાને નહીં, પણ તેના પાછળના કારણોને પણ સમજીએ. વધુ રોજગારી, સારું પુનર્વસન અને જીવનમાં નવી શરૂઆતની તક આપવી ખૂબ જ જરૂરી છે. કારણ કે અજબ ચોરની ગજબ કહાની અસલમાં આપણા સમાજનો અરીસો છે. તો તમે શું વિચારો છો? શું સરકાર અને સમાજે હવે ખરેખર બદલાવ લાવવો જોઈએ? તમારા વિચાર કોમેન્ટમાં જરૂર જણાવજો.